બોટાદ જિલ્લામાં ગઢડા શહેરના વિછિયાપરા વિસ્તારમાં બે કોમ વચ્ચે બબાલની ઘટના સામે આવી। કેટલાક શખ્સો પશુઓને મારતા, જેને ના પાડતા થઈ બબાલ। કેટલાક શખ્સોએ લોખંડની પાઇપ અને લાકડીઓથી વિસ્તારના રહીશોને માર્યો હોવાના આક્ષેપ। બબાલમાં 3 જેટલા લોકોને નાની મોટી પહોંચી ઇજાઓ। વિછિયાપરા વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં ગઢડા પોલીસ સ્ટેશન પહોંચ્યા। પશુઓને મારતા તેમજ રહીશોને મારેલ શખ્સોને તાત્કાલિક પકડી કડક સજા કરવા રહીશોએ કરી માંગ। પશુઓને મારતા તત્વોને કડક સજા કરે તેવી વીએચપી પ્રમુખે કરી માંગ। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। अर्जुन राज्यगुरु विश्व हिंदू परिषद गढ़ડા प्रखंड अध्यक्ष। અર્જુનભાઈ, વિછિયાપરા વિસ્તારમાં ઘટના ઘટી છે, સમગ્ર મામલો પોલીસ સ્ટેશન આવ્યો છે, શું ઘટના શું છે? આ ગઢડા શહેરની અંદર વિછિયાપરા વિસ્તાર આવેલો છે, એની અંદર આ ગાયો છે એને ખૂબ અત્યાચાર કરી અને માર મારવામાં આવ્યો, જે વિધર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો છે તેને આ વિસ્તારના જે હિન્દુ ભાઈઓ બહેનો છે એવું કહેતા કે ભાઈ આ ગાયોને કેમ માર મારવામાં આવી રહ્યો છે અને આ ગાયોને લોહી નીકળી રહ્યું છે। ત્યારે આ વિધર્મી યુવકોએ આ બહેનોને ઉપર પણ હાથ ચાલાકી કરેલી, બહેનોને પણ માર મારેલો તેમજ બાળકોને પણ માર મારેલો અને સમગ્ર વિસ્તારના જે વિછિયાપરાના લોકો છે એ સમગ્ર અહીંયા પોલીસ સ્ટેશને એની ઉપર ફરિયાદ નોંધાવવા આવી ગયેલા છે અને સમગ્ર હિન્દુ સમાજ અહીં એકત્રિત થઈ અને એને કડકમાં કડક કાર્યવાહી અને સજા મળે એવી માંગ ઉઠવા પામી રહી છે। કાજલબેન, ગઢડા વિછિયાપરા। શું બનાવ બન્યો છે? બનાવ એટલે અમારી બધી બે છોકરીઓને હત્યું હતું અને છોકરીઓ હત્યું તો છોકરીઓને પપ્પાને બચાવવા ગયું તે છોકરીઓને તે આમ ટી શર્ટ ના બટન ને એવું ખોલી નાખ્યું। એવી રીતે ખોલાય કોઈ દીકરીઓને? કોણ હતું? કેટલા જણા? 3 જણા હતા। શું કારણ શું હતું બબાલ? કારણ ગાયોને માર્યું હતું ને એટલે એમ કીધું કે એટલી બધી ગાયોને તમે મારો શું લેવાય એમ। તી કે અમારા પ્લોટ માં આવશે એટલે અમે એને ગાયોને રહેવા નહીં દેવી એમ। તો એવી રીતે એને કહેવાતું જ નથી ને। અહીંયા તમે પોલીસ સ્ટેશન આવ્યા છો, શું રજૂઆત કરી? અમે એમ કે અમને ન્યાય મળે એમ, અને આવી રીતે કોઈ હારે ન કરે। અમારે હારે કર્યું પણ આવું કોઈ હાર ન કરવું પડે, કાર્યવાહી કરી? કડક માં કડક। અને એકવાર અમને તો એને હારી પેટના મારવા જ દો। અમારી બેનો દીકરીઓના સહારા લીધા છે ને એટલે અમને એને એકવાર કરવા જ દો એને। અમાર બધા આદમી જશે જ ત્યાં બધા અમને પાઇપી હોય ને એનાથી અમે એવું કોળી નાખી દેવી જેવા છે। અમારી ભાઈઓ ને બહેનો ને બધાને પાઇપી મારી ગયા અંદર આવી, એવી રીતે મરાતા જ નથી ને કોઈને।